સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે કેટલાક રહીશોએ સ્થાનિક પંચાયત સામે વિરોધ શરૂ કર્યો હતો। ગ્રામ પંચાયત દ્વારા પરપ્રાંતીય વિસ્તારમાં ભેદભાવ રાખી યોગ્ય સુવિધાઓ નહીં આપતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે અને રોષે ભરાયેલા રહીશોએ આજે મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો। સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ફરી એક વખત મોટો વિવાદ સર્જાયો છે। હંમેશને માટે ચર્ચામાં રહેલ અને ઔદ્યોગિક એકમ વિસ્તારમાં આવેલ પલસાણા તાલુકાના જોડવા ગામે કેટલાક પરપ્રાંતીય રહીશોએ સ્થાનિક ગ્રામ પંચાયત સામે મોરચો માંડ્યો છે। જોડવા ગ્રામ પંચાયત વિસ્તારમાં લાઇટ, પાણી અને બિસ્માર રસ્તાઓ સહિતની યોગ્ય સુવિધાના અભાવને લઈને અનેકવાર રહીશોએ રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા આજે રહીશોની ધીરજ ખૂટી હતી અને મોટી સંખ્યામાં રહીશોએ મુખ્ય ગામના માર્ગ ઉપર ચક્કાજામ કર્યો હતો। માર્ગ ઉપર જ ટાયરો સળગાવી વિરોધ પણ દર્શાવ્યો હતો। मेरा नाम कल्पेश आहिरे है। मैं जोलवा गांव का एक नागरिक हूँ। मैं सोसाइटी में रहता हूँ और हमारे जो सरपंच है, माजी सरपंच और अपने तलाटी श्री, वो गांव वाले और सोसाइटी वाले में बहुत भेदभाव करते हैं। वो अपने को जातिवाद में बांट रहे हैं, मराठी, गुजराती, हिंदी, भैया भाई, अपने को परप्रांतीय समझते हैं। और रोड हम लोगों ने हमारी मांगे पूरी करने के लिए जाम किया है। हमसे बोला जाता है कि घरवेरा भरो, घरवेरा भरो। हम लोग पिछले 8-9 साल से घरवेरा भर रहे हैं। हम लोग से पहले जो लोग यहाँ पे आए रहने के लिए वो भी घरवेरा भर रहे हैं, हमारे बाद वाले भी भर रहे हैं। पर अपने को सुविधा क्या मिल रही है? कुछ नहीं मिल रही है। अपने को ना सड़क मिल रही है अच्छी, ना अपने को स्ट्रीट लाइट की सुविधा है, ना अपने घर तक सरकारी पानी आ रहा है। अपने को कोई सुविधा मिल रही है? नहीं मिल रही। आगे हम लोग जब तक हमको आश्वासन नहीं मिल जाता कि आपकी मांगे पूरी होगी, धीरे धीरे होगी, अभी होगी, कुछ भी हो, हम लोग को आश्वासन चाहिए, मांगे पूरी हो तब तक हम लोग यहाँ से नहीं लेंगे। अगर मांगे पूरी नहीं होगी तो आगे क्या करोगे? आगे हम लोग यहाँ यही बैठे रहेंगे। हम लोग भूख हड़ताल करेंगे, आमरण अनशन करेंगे। ये हम लोग, ये जो पद है, ये हम लोग से भेदभाव किया जाता है। जो भी हमारी महिला भी जाती है पंचायत में कुछ काम करवाने तो उनसे दुर्व्यवहार किया जाता है। ये कोई आम बात नहीं है। श्री महेश भाई, हाँ, तो तलाटी श्री भी हम लोग से मतलब दुर्व्यवहार करते हैं। हम लोग को परप्रांतीय समझ के हम लोग को दुष्कारते हैं। સમગ્ર મામલે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જોડવા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા રહીશો સાથે પરપ્રાંતીય હોવાના કારણે ભેદભાવ રાખવામાં આવી રહ્યાની પણ ફરિયાદ ઉઠવા પામી છે। છેલ્લા ઘણા વર્ષોથી પંચાયતમાં વેરો ભરવા છતાં સુવિધાઓ નહીં આપવામાં આવતી હોવાની પણ તેઓ દ્વારા ફરિયાદ કરાઈ છે। જો કે આજે રહીશો પોતાની માંગને લઈ ઉગ્ર બનતા પલસાણા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વિરોધ કરી રહેલા રહીશોની અટકાયત કરીને ફરી ગામના મુખ્ય માર્ગને પૂર્વરત કરાયો હતો।